દીવના નાગવા બીચ ઉપર 5મી જૂન 2025ના પર્યાવરણ દિવસને સફાઈ અભિયાન યોજાયું। ફોરેસ્ટ વિભાગ અને પર્યટકોના સહયોગથી સ્વચ્છ ભારત મિશનને પ્રોત્સાહન આપતો સંદેશ પઠવાયો। કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના નાગવા બીચ ખાતે વિશ્વ પર્યાવરણ દિવસના ઉપલક્ષ્ય ફોરેસ્ટ વિભાગ દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। કેન્દ્ર સરકારના આદેશ અનુસાર કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પર્યાવરણ જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે આ અભિયાન યોજાયું। વેકેશનનો માહોલ હોવાથી નાગવા બીચ પર મોટી સંખ્યામાં પર્યટકો ઉપસ્થિત હતા, જેમણે આ સફાઈ અભિયાનમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો। દીવ ફોરેસ્ટ વિભાગ, દીવ સોશિયલ ગ્રુપ અને પર્યટકોએ સંયુક્ત રીતે બીચ પરથી પ્લાસ્ટિક અને અન્ય કચરો એકત્ર કરી સફાઈ કરી। આ ઉપરાંત લોકોને કચરો હંમેશા કચરાપેટીમાં નાખવા અને સ્વચ્છતા જાળવીને સ્વચ્છ ભારત મિશનને સફળ બનાવવાનો સંદેશ આપવામાં આવ્યો। આ અભિયાન દ્વારા પર્યાવરણ સંરક્ષણ અને પ્લાસ્ટિક મુક્ત ભારતના લક્ષ્યને પ્રોત્સાહન આપવામાં આવ્યું। ફોરેસ્ટ વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે નાગવા બીચ જેવા પ્રવાસી સ્થળોની સ્વચ્છતા જાળવવી એ માત્ર સ્થાનિકોની જ નહીં, પરંતુ પર્યટકોની પણ જવાબદારી છે। આ કાર્યક્રમે સ્થાનિકો અને પર્યટકોમાં પર્યાવરણ પ્રત્યેની જાગૃતિ વધારી અને સ્વચ્છ ભારત મિશનના ઉદ્દેશને બળ આપ્યું। ભારતી રાવલ, ZSTV, દીવ।